બર્થડે નો ખાસ દિવસ છે એટલે એલા બર્થડે હે આમાં તો વાજ પોદળો છે લા પોદળો આ બર્થડે બહુ તમારો બહુ ખાસ રહેશે. દુશ્મનની જરૂર ન પડે. ગુજરાતમાં કઈ નથી કર્યું. મોટો કરી ગયો. નવા અંદાજમાં બધાને ઈદો આપવાના રામ રામ. કેમ છો બધા? મજામાં રહેશો. મારા અંદાજ પ્રમાણે મજામાં જ રહેવાનું, બહુ મૂંઝાવાનું. તો આજનો નવો દિવસ ઉગી ગયો છે, એક ખાસ દિવસ. જો કે આજનો દિવસ એટલે ખાસ કાર્ય માટે આજ છે મારો જન્મદિવસ. અને આમ કહેવાનો તો બર્થડે, પણ અમારે શું કહેવાય ખબર? બર્થડે કહેવાય, બડ્ડો કહેવાય, ફડ્ડો કહેવાય, બડ્ડો ફડ્ડો કહેવાય. એટલે અમારે વિશેષ કાર્ય ન હોય. જન્મદિવસ એટલે કાંઈ ખાસ વિશેષ નહીં. ટૂંકમાં જે તમે રોજનું દિનચર્યા ચાલતી હોય એ જ પ્રમાણે હાલવાનું હોય. તો આજનો આપણો જન્મદિવસ છે, તો આજે આપણે કેવું કાર્ય થાય છે એ તમે આગળ જોતા રહો. એક વાત કરવાની તમને બોલે કે આ હાઈ દાઢી કઢાઈ નાખી છે, કેવોક લાગુ છું? કોમેન્ટ કરી દેજો ફટાફટ. કેમ પણ આમ સસ્તો શરીર લેવલ લાગુ છું કે નહીં? આમ ચાલો આપણે વાડીએ જવાનું છે ને કંઈક મોખરા તૂટી ગયા છે ને રાજુભાઈ બીડી પી લે જાય અમે ઓલી વાડીએ પહોંચી દેવી. જો કે જિંદગીના મોખરા ભાંગી જ ગયા છે હવે, પણ હવે એ તો કાંઈ હોતે કેવો ભાંગ્યો છે. હાલો સગનધાર જેવો. હાલો તો પછી આપણે વસ્તુ જે તૂટી છે એ લેવા જવું પડશે. બરોબર. ઠીક, આ તૂટી ગયું છે અહીંથી. આ તૂટી ગયું છે. આ બધું સડવે તલાક હોય, આ ખુલે નહીં. હા હા, અહીંથી ખોલવું પડે, અહીંથી ને પણ અહીંથી. હા પછી આ ડાટો લઈ દેવાનો છે. હારે જો આ એ મારો જન્મદિવસ છે એટલે નકર આ બધું વાસીદું મારે કરવાનું હતું. આપણને બર્થડે વિશ કરવા આવ્યા છે. થેન્ક યુ સો મચ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. બર્થડે વિશ કરવા આવ્યા બદલ તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થવા આવ્યા છે ભાઈ. થેન્ક યુ બહુ. એટલો તો પાય કરવી પછી છે ને આપણે જવાનું છે. ક્યાંય જવાનું નહીં, હાલો ઢોર પાવાના છે. બર્થડે છે અને આજે વરસાદ ધોકા કાઢે છે. જોવો તમે મંદિરનું કામ ચાલુ થઈ ગયું છે પાછું, ને વરસાદ ધોકા કાઢે છે ભટુભાઈ. અને આ બે ભાઈબંધ આપણને મળ્યા છે જે આ સેનેડો લઈને આવ્યા. સેનેડો કોનો છે જુવાન? કોનો સેનેડો છે? ઉભો રે. વરસાદ આવે તો શું પાણી પીવે છે બધા? એમને પાણી ના વાળવું પડે તો પાણી વાળવું પડે શું થાય? હાલો બોલો, આજ મારો બર્થડે છે એટલે તમારે આમાંથી જે ખાવું એ ફટાફટ કોમેન્ટ કરી દો. હાલો તમને હે હા લઈ લે તમને ખાવી સર 3 લીધી તે 2 લઈ લે. આજ મારો જન્મદિવસ છે એ બદલ તમને 2 ને ખવડાવી દો. હા લઈ લે તમ તારે ખાઈ જાઓ, 2 મોજ કરો. ભગવાનને કીધું કાલે તમારે રહેવું જ છે. ભૂકા કાઢો હો. જો એના બર્થડે ગિફ્ટ આપી. ડ્યુટી ચેન્જ થઈ ગઈ છે. ભટુભાઈની ડ્યુટી પૂરી થઈને વિમલભાઈની ડ્યુટી આવી ગઈ છે. વિમલભાઈ આપણને બર્થડે વિશ કરી નાખ્યો છે. જિંદગીના ભાઈ જિંદગીનું એક વાર ઓછું થઈ ગયું એ અમુક દુઃખ થવું છે. આપણે વચ્ચો એમ નહીં તો હે વચ્ચો એક વાર વધ્યું કાંઈ નહીં. વચ્ચો છે ને જિંદગીનું એક વાર ઘટ્યું. આપણે હજી 23 વર્ષે પહોંચ્યા, 22 વર્ષે પહોંચ્યા, હજી કાંઈ છું નથી એમ. તો તમે બધા સપોર્ટ કરો. ક્યાં છો તેમ બધા યાર? જો તમે મનમાં વિચારો આનું નામ કેવું રાખ્યું? સનેડો. નામ કેવું રાખ્યું? કેટલું સુંદર નામ લાગે, સનેડો. જો આપણે છત્રીનો ઉપયોગ કરવો પડશે. એનું કારણ છે અમારે અહીંયા વરસાદ છે, તમારે ત્યાં વરસાદ છે, તમે બહાર ન નીકળો ને તમારી છત્રી કાગરો થઈ જાય. તો બર્થડે નો ખાસ દિવસ છે એટલે એલા બર્થડે હે ઓ વાત છે અમારા નેટ બસ ને. હેપી બર્થડે. થેન્ક યુ મારો ભાઈ. આબરૂ કાઢી નાખ્યું. ભાઈ નામ જો ખબર હોય. મારા ફોન માં ઓલું નથી, નેટ ને ખબર હોય. નેટ કરવાનું નેટ નહીં ગયો. ના ના રીતા કરે દે નેટ તો હું તને રોકડા આપું. હાલો નેટ કરેલો. ક્યાં છે મારો બીજો ફોન? ટીડી કાંઈ વાંધો નહીં, ભલકાય વધ્યા નહીં હોય પણ ભાઈઓ નેટ પૂરું હોવું જોઈએ. નેટ પૂરું. યાર કેમાં બર્થડે પાર્ટી દેવા બર્થડે પાર્ટી દેવા જવાનું છે અને આ થોડો વરસાદ રહી જાય ને તો આ બધા લોકોએ કંઈક સરપ્રાઈઝ ગોઠવેલું છે. ખટરો હાંકતા બતાવો. ખટરો હાંકે પણ નિકુલ આપો એમાં કાંઈ ઘટે નહીં. એની સ્ટાઇલ જોઈને તમે ફિદા થઈ જાઓ. નિકુલ આપો હાંકો ખટરો. ગેર પડવાળો પાછો અલગ હો. આ સિસ્ટમ વાળો ખટરો માણસ હાલે ને 2 જણા હાથે જ ઘેર પાડવો પડે. યાર તો હરકો તો પાડવા દે.
આ થોડુંક વધી ગયું એવું લાગતું. હું કરું વરસાદનું કાની બોલ ભાઈ કેમ તમે શું કહો તમારે કેટલા વીઘા જમીન છે? અમાર 50 વીઘા છે તો કામ કરીને હાલ આપણે ભાગમાં થઈ જાય. कैसे कैसे लोग रहते हैं यार. આપડી જ છે પૈસા પૈસા કઈ દેવાનું નહીં હોય. આપણે નાના હોય ને કેમ દુકાને જઈને કે મારા બાપાએ કીધું માવો આપો મફત. સિટીમાં ને બધા પાર્ટીમાં કેમ હોટલમાં જાય ને પંજાબી ખાઈને નવલું ખાઈને પેલું ખાઈને ફલાણું ખાઈને ઢીકલું ખાઈને લોકડું ખાઈને પોદળો પોદળો ખાઈ જાય. બરોબર. તો બર્થડે ની પાર્ટી ચાલુ કરી દીધી છે. જો આ બર્થડે ની પાર્ટી આવી હોય કઈક જો હાલો તમારે પાર્ટીમાં આવવું હોય તો આવજો. જો અમારી પાર્ટી કઈક આવી હોય છે તો આને આમ કરીને આમ બે તોડે ઉભું એક બડો આવો હોય બડો મારા બાલા કાકે એમ બડો એવા ખડતરમાં લઈને ઢોરને નાખી દેવાનું છે. તો સાંજે દૂધ ભાળશું અને હજારે આ દૂધ તમે નહીં આને આપો તો સાંજે ગા તમને દૂધ કઈ રીતે આપે તમે મને કહો. મારો કહેવાનો ભાવાર્થી છે છે ને ગઢભાઈ એમ કે આજ તો અમારા નિત્યનો બડે છે બડે છે. સવારમાં ફોન આવ્યો ને કોકનો તો આજ તો બેન અમારા નિત્યનો બડે છે બડે છે બડે એટલે અમારો બડે જો આવો હોય સાંજે બાજરાનો રોટલો આથનું દૂધ અમારો બડે સેલિબ્રેશન. તો પછી આપણે બધું કામ કરી કાઢવીને પછી આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને હવે ઊભો છું મારા મિત્રોની વાટે. મિત્રો કંઈક આવશે 2-4 જણા અને એમ કીધું છે કે આપણે તારો બર્થડે સેલિબ્રેટ કરવાનો છે તો જોઈએ એની સરપ્રાઈઝ કેવી છે આપણા માટે. મારા મિત્રોની વાટે ઊભો છું. મિત્રો આવે એટલે એ મને કંઈક કહેતા હતા કે ભાઈ તો આપા તમને સરપ્રાઈઝ દેવાની છે અને તમને આપણે જવાનું છે ખોડિયારમાંના મંદિરે તમારો બર્થડે સેલિબ્રેટ કરવા માટે. તો જોડાયેલા રહીજો, મજા આવશે. હેપી બર્થડે સુરતદા. હેપી બર્થડે કોનો તમારો ખબર ન પડી હવે ન પડે ને એમ છે તે સરકારી બર્થડે છે બધાનો. મોદી કાકાએ કીધું કે આત્મનિર્ભર ભારત હોવું જોઈએ તો આ અમારા ગામના વાણંદ કાકાએ તો હારું મગજમાં લઈ લીધું, દિલમાં લઈ લીધું. આમ તો જો કઈ રીતે આમ તો જો એની હાથે હો ભાઈ. આજ સુધી વિશ્વાસ હતો કે મારા ભાઈબંધો મારી માટે કેક પણ લાવશે. ગામડાનો દેશી બર્થડે ઉજવવો આપણે તો કાંઈ નહીં, ચાલો ખોડિયારમાંના ડુંગરે જઈને આપણે બર્થડે ઉજવવાનો છે. બરોબર. હાર બાર તો બધા લે ટુ વ્હીલર રખડો જ રખડા કહેવાય. આઈ લ્યો કાઈ ના ઘટે હો હા પાનો ખોડિયાર હાલ લે તો બધા રખડે. અમે તો અમારી કાવા થાકી જ લઈ રખડી ભાઈ. ના હરાવાના કરજો અને શરૂઆત મારાથી કરજો માં. એટલા બધા પ્લોટિંગ પડે જમીન પછી આપણી રાખી છે. તમારી રાખી નિંદે ની આપડા છે તારે કઈ કેવાનું થાય મંતવ્ય તારું? તો મારું કહેવાનું એમ છે કે આ બધું એનું છે ને આ બધું વેલપા તળાવ છે પછી આ બધી વાડીઓ છે વેલપા જ્યાં સુધી તમારી નજર જાય જ્યાં સુધી સુરત જ્યાં સુધી દેખાય જ્યાં સુધી અહીં પેલેન્ટીન પાછળ એ બધું આપણે રસાયેલું છે અને પવનનો ઝલક થોડોક વધારે છે એટલે તમે સમજી શકો છો. હિલ સ્ટેશન છે અમારા માટે બહુ જ મજા આવે. જ્યારે એમ થાય ને કે એમ થાય કે ભાઈ કંટાળી ગયા છીએ નામ છે તેમ છે તો પછી હેપી ફીલ. અને એમાંય ભાઈ આજ મારો જન્મદિવસ છે એટલે આ લોકોએ જે મારી માટે સેલિબ્રેશન બધું ગોઠવ્યું છે હવે મને બહુ માથી નથી લેવો તો હવે કેક કાપી નાખી ચાલો કાળું અડધી કલાક નથી મારથી વેટ થાય એમ તમારું શું કહેવું? તમારથી અડધી કલાક વેટ થાય એમ છે નથી થાય એમ મારથી. તો ભાઈ મને એટલી દિલથી ખુશી થાય છે ને એની કંઈ વાત જવા દો. કાળુભાઈ થેન્ક યુ, નિકુલભાઈ થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારી માટે એટલું કર્યું. આવા ભાઈબંધો 7 પેઢી સુધી મને મળે એટલે 7 પેઢી સુધી આ જન્મ સુધી મને આવા ભાઈબંધ બધાને મળે એવી પ્રાર્થના કરું ભગવાનને. તો ચાલો ફટાફટ આપણે કેક કાપી નાખીએ, જોડાયેલા રહેજો. ઉપર વધારે પવન હોવાના કારણે આપણે નીચે આવી ગયા છીએ કમ્પ્લીટ. તો ચાલો સેલિબ્રેશન ચાલુ કરશું ને. તો વિડીયો ઉતારશે અમારા જયભાઈ ઉર્ફે કાળુભાઈ. છે ચાલો નિકુલભાઈ. ચાલો તો આપણે કેક હવે કાપી નાખીએ જલ્દીથી. હવે શેનથી કાપવાની છે? આનથી કાપવાની છે. તો કંઈક સાકુ બાકુ નથી લાવ્યા? સાકુ ભૂલી ગયા? નહીં સાકુ એક્ચ્યુઅલી માં હારે નથી આવી એટલે આપણે હા દેશી થી ભલે કેક લાવ્યો છે મારા મિત્રો પણ આપણે દેશી તરીકે છે કેક કાપવાની છે. અને કોંગ્રેચ્યુલેશન. મને આજે બહુ ખુશી થાય છે નિકુલભાઈ. લ્યો ને સરપ્રાઈઝ હવે રહેવાતું નથી હો માંથી. હાલો હાલો સરપ્રાઈઝ આપી દો નિકુલભાઈ ને. ઓ માય ગોડ. હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ મારો ભાઈ. હિતેશભાઈ. પેલા આ કેમ કેક આવી છે?
કેક જોવો પછી કહેજો ભાઈ. જો ગાઈસ હિતેશભાઈ ની સરપ્રાઈઝ. કેક કેમ આવી છે નિકુલ? કેક પેલા જોવો તમે પછી કહેજો. છે કેક તો કેક જ કહેવાય ભાઈ, કોઈ પણ કેક હોય. કેટલા ફૂલડાથી શણગારેલી છે બોલો તમે જોવો તો ખરા. આને આવા ભાઈબંધ કહેવાય. હાલો તો હું કાપું હવે. હા તો કાપી નાખ. તાળીને ઉપાડો. હાલો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે મારી માથે ટુ ગમે ગમે કેક છે ને કરેલું છે. આ કેક નથી બોલો. કેક જ છે, કેક નથી એલા. કેક જ છે. આ બહુ વીઆઈપી અમેરિકનની આઈટમ છે. આની પ્રાઇસ તમે પૂછી કોઈ છે? કેટલી પ્રાઇસ છે? 5 કરોડ રૂપિયા છે આની પ્રાઇસ. પ્રાઇસ 5 કરોડ રૂપિયા. એટલા બધા તમે મારા ભાઈ બનેવા નથી કે 5 કરોડ ની મારા હાટુ કેક લાવો યાર. એટલે ભાઈબંધ કોને કહેવાય? જીવ આવ. ઈ ડાળમાં કઈ કાળું લાગે છે પણ મેળો પૂછતી નથી. ફૂલડા તો એટલા બધા ભાળી ગયો સારું છે. ભાઈબંધ કોને કહેવાય? ગમે એટલે કિડની વેચી કઈ અલગ આવે છે લા. વાઇસ તો આવે છે સુગંધ ભલા માણસો. અરે અમેરિકા વાળા કયા સુગંધ થોડીક ભલાવણ છે. આપણો દેશ તે હાસુ બોલજો મારે સીટ નથી કરતા. તું વિશ્વાસ નથી કરતો? ભાઈબંધ માટે કિડની વેચીને તારે તું કેક લાવ્યા અમે અડધી તો. જોવો તમે. હાલો હાલો સેલિબ્રેશન ચાલુ કરો. હાલો હેપી બર્થડે હું કહી દઉં તમે કોઈ નો કાઈ નો બધા મારો હેપી બર્થડે કહી દેજો. અરે નિકુલાપા એવી મસ્તી નથી કરવાની. નિકુલાપા હેપી બર્થડે. આમાં કઈક વાસ આ પોદળો છે લા પોદળો. ઓય મારો તો ગાઈસ અમારું બર્થડે નું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. હા લગાડી દે તું લગાડી દે લગાડી દે કેવો રહ્યો બર્થડે હિતેશભાઈ તમારો? આ બર્થડે બહુ તમારો બહુ ખાસ રહેશે. આ તમારો બર્થડે બહુ યાદગાર રહેશે. ના ના નિકોલ તું ભેંસ બોલ લે નટુ જા. બર્થડે તો કોને કહેવાય? બર્થડે ટુ યુ. આવા ભાઈ બન હોય ને તો દુશ્મન ની જરૂર નથી લા. લગાડી દે નિકુલ તું એને. ભાગી ભાગીને જાતો થો ક્યાંય લગાડી દે. ભાગી ભાગી મારો ભાઈ આમ જો હું છે ને. લગાડી દે તું એને. લે હું હાથ પકડું લાય. ઓય નાના કળિયા વાહ હાસ. મારો ભાઈ મારા આવો આવો બર્થડે તો આખા ગુજરાતમાં કઈ નથી કર્યો. ઓય રવા દે ને હો ભાઈ નામ છે. આપો આવો બર્થડે તને બહુ યાદગાર રહેશે હવે. માઈચ્યુ બમણા છે. हेलो આ લોકો પોતળો લઈને આવ્યા છે મને ખબર ય નહોતી. गाइस देख रहे हो आप? देखो માણાના પેટના થાવ કે નિકુલ વાય આવે પોતળાની अरे ભાઈ એટલે આટલું રહી ગયું ભાઈ ના રવા દે. હાલો હાસુ આમ જો પાકું એટલે પાકું કેક લાગી. માથે એટલા ફૂલડા લગાડી દીધા. અત્યારે પોતળો સોપડ્યો ને તારે વાય આવે વાય. ભેંસ નો છે ગાનો છે ઈ પેલા કહી દો. તમે જે ગણો એ ભેંસ નો. ગધાનો જ ન હોય કે ગાનો લાવ્યો હોત તો કઈક એમય થાત કે ભાઈ ગૌ માતાનો પોતળો. મિક્સ છે ભાઈ મિક્સ છે. બે પ્રકારનો પોદળો છે. જોઈ જવું ભાઈ તમે. ગૌશાળા જ લાવ્યા. હા મિત્રો આવા ભાઈબંધ હોય ને તો હાસુ કહું તો દુશ્મનની જરૂર નથી. તમે જોવો પણ દર્શક મિત્રો કેવી મજા આવી તમને ભાઈ? દર્શક મિત્રો હું આ જો મેં દેશી બર્થડે હાવ ગામડિયા તરીકે ઉજવવાનો કીધો. બર્થડે તો આ આવો લોકોએ- જ હોવો જોઈએ. બર્થડે ઉજવવો હોય તો મોજે મોજે જ હોવું જોઈએ. આમ હોય કઈ યાર આમ જોવો તો બર્થડે કેવો લાગ્યો હિતેશભાઈ તમને? બર્થડે કેવો લાગ્યો ભાઈ? આવો બર્થડે જિંદગીમાં કોઈનો ન આવો ભાઈ. આ કરતા તો એમનામ હારા બર્થડે વગરના હારા. હાલો હું મોઢું ધોઈ નાખું ભાઈ. આમ હોય કઈ માખ્યું બેહે હવે તો
તો ધોવરાવો, મોઢું તો ધોવરાવો. હાલો હાલો ભાઈ મોઢું ધોવરાઈ દઈ તમને ભાઈ. હાલો મોઢું ધોઈને મળીએ. આ લોકોએ બહુ મોટી સરપ્રાઈઝ આપી દીધી છે ભાઈ આજે. પોદળો રે પોદળો. હવે તો હવે શું છે, હવે તમારી પાસે પાર્ટી નહીં, ક્લોઝ અપ. આ લોકો અરે હવે ક્યાંય નહીં જવાનું ભાઈ. સરપ્રાઈઝ ના નામે મને પોદળો લગાડી દીધો છે. આવા ભાઈ હોય ને તો દુશ્મનની જરૂર નથી. પોદળોની વાસ કેવી આવે છે તારે નીકળ. હાથ ધોઈને ફટાફટ મારા કપાળમાંથી બધે પોદળો લઈ આલ. આવા બર્થડે કોઈનો નહીં ઉજવવાનો હોય હાસુ. મને ખ્યાલ નહોતો. આવી આવો ભાઈ. હાલો ઈ રીતે તા ભાઈબંધ સારો છે, કામ સાફ તો કરી દેશે. યાર ભાઈબંધ કોને કહેવાય? વાસ કી મોઢમ કરી ગયો. પોદળો તો તને હવે આવતા બર્થડે સુધી યાદ રહેશે. હા બર્થડે જે તને હાંજે છે વાર છે ભાઈ. વેટ નથી કરવી કાતા રે કરી લે હવે. બહુ હરખ હતો. મારી કેક ક્યાં? મારી કેક ક્યાં જોઈ લેજે ભાઈ. તો કે પોદળો દેખાતો નથી ને? દેખાતો હોય ફટાફટ કમેન્ટ કરી દેજો. બધા એમ કે ને પોદળો ખાવા જા, પોદળો ખા, ઓલું ખા. આપણે એમ કેવું ઓલું ખાવું છે, પોદળો ખા. તો હવે ફાઇનલી હું બધાને એવું કહી દઈશ કે ભાઈ મેં પોદળો સાખી લીધો છે. આ લોકોએ મને પોદળો સખાડે પાર કર્યો છે. હવે એમ ન પૂછતા એનો સ્વાદ કેવો હોય એમ. એનો દેશી બર્થડે કંઈક આવો હોય અને આવા ભાઈબંધ દોસ્તારો હોય તો દુશ્મનની કંઈ જરૂર ન પડે. પણ આમ ભલે પોદળો તો પોદળો, હું જો કે પોદળામાં જ મોટો થયો છું એટલે કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ બર્થડે જિંદગીભર યાદ રહેશે. અને એક કે આ મોજ અને આ મસ્તી ભલે મારી હારે જઈ જોઈ, પણ આ મોજ અને આ મસ્તી સિટી વાળા લોકો ન લઈએ કે નિકુલાપા. શું કહેવાનું થાય છે તમારું? બરોબર, બધું ઠીક છે નિકુલાપા. પોદળાની વ્યવસ્થા કરો હવે કે ક્યાં નાખશો અમે? અમને હવે થોડીક બહાર જશે. ખરેખર આમ જો પણ એને સજાવ્યો છે કેવો ફૂલડા ને બુલડા ને. આમ જો એ તો માથે માઈચ્યું ભાળો ત્યારે ખબર પડે તમને આ પોદળો છે. ભલે જેવો ઉજવે એવો બર્થડે ઉજવે ભાઈ. ધન્યવાદ તમારો, ખૂબ ખૂબ આભાર. પણ આવા કેમ ગઈ હતી ગાડી? ઘેરમાં થઈ ગયો ફોન તો બ્લાઉઝ વગાડ એકલે. એકચ્યુઅલી માવો ખાઈ લેવા દો એ પછી ભાઈ પેલા એક લે પછી માવો ખાઈ લેજે. પીપડે 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 બીજો birthday. પપ 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 પપ. હાલો એક હજી તો છે. હવે માવો ખાઈ લેવા દે એક ભાઈ. ખાલી. મેમરી હેંગ થવા મળ્યું દાદા. એક ખાલી એક નિકુલ એક ખાલી. એ પોદળો લગાડે પોદળાના હામ લે પોદળાના હામ. કેમ નેટવર્ક કપાતો આવે છે પોપ. ફોટોશૂટ કરી લેવી અમે પછી વયા જઈશું ઘરે. દી આથમી ગયો છે ઓલરેડી. અને પપ્પા મારે કેવા પપ્પા મારે એકચ્યુઅલી મેં 6 વાગે પહેલા ઘરે પહોંચી જવાનું પણ લેટ થઈ ગયું છે આજે. લેટ થઈ ગયું છે આજે. ફોન આવે પહેલા નીકળી જાવ નકર વાહ કાપડા થઈ જાય. વાહ ગામડા થઈ જાય. તમારે કોઈ કેવા વાળું છે? તમારા આપા કેવું કઈ ના એકચ્યુઅલી માં અમારા પપ્પા એવું ના કે નાખી છે નિકુલાભાઈ. એક દી તમને કિસ્સો કહી દઉં પછી હું વ્લોગ પૂરો કરીશ. બાય બાય ટાટા સી યુ બધાને પછી કરીશ. એકવાર નિકુલાપાએ મને ફોન કર્યો. તો નિકુલાપાએ મને ફોન કર્યો ને તો કેવું થયું ખબર? ના નિકુલાપા ફોન કરતા હતા મને, પણ ફોન લાગી ગયો ભૂલમાં એના પપ્પાને. પણ એને ખબર નહોતી કે નિકુલને એમ હતું કે મેં હિતાને ફોન કર્યો છે. ખરેખર લાગ્યો હતો એના પપ્પાને ફોન. તો એના પપ્પાને એટલે આપણે ભાઈબંધ દોસ્તાર હોય એટલે આપણે તો ભાઈ સ્વાભાવિક છે બધી મોજ મસ્તી હાલતી હોય. તે ફોન ઉપાડ્યો ને તે નિકુલાપાએ સીધું પેલા ક્યાં નાગરાજ? તેન બાપા કે હે નાગરાજ બોલે હો ઘરે આય પછી તને કહો કયો નાગરાજ બોલે. હા તું ઘરે આય કાંદરાજ. નાગરાજ બોલું છું ને ઘરે તો આય કાંદરાજ તારો વારો છે. પછી નિકુલાબા કેમ છું માર્યો તો કાંઈ તને કે કાઈ વગર પક્કી થાય સમાધાન થઈ જાય. સમાધાન થઈ જાય. ભલે તો આવો નવો સપોર્ટ કરતા રહીજો. વિડીયો શેર ના કર્યો તો ફટાફટ શેર કરી નાખજો. અને તો ગામડાનો બર્થડે જોવો કંઈક આવો હોય છે બધાને દેખાડજો. સિટીમાં લોકોને બધાને બતાવજો ગામડાનો બર્થડે આવો હોય એટલે ફટાફટ તમારા સગા વાલા સંબંધી મિત્રો દોસ્તારો કુટુંબમાં ફેમિલીમાં ટોટલ જગ્યાએ વિડીયો શેર ફટાફટ કરી દેજો. શું કહેવાનું થાય? મને તો કાંઈ વાંધો નહીં. હાલો વિડીયો શેર કરી નાખજો ફટાફટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોડાયેલા રહેજો અમારી સાથે. એમ તમારા બેલ આઇકનમાં ફટાફટ પહોંચી જજો કેમ કે ઘંટડી દબાવી દેજો. બરોબર? ચલો ગાઈસ બાય બાય. અમે બાય બાય ટાટા સી યુ બધાને.